राम राम। हर कोई घर में घोड़ा नहीं रख छेली क्लिप। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે લોક મસ્ત મજાનો ચાલુ કરી દીધો હે. અને હમણાં આપણે રીલની બહાટે બોલાવી દીધી ઘોડાના મામલામાં, કારણ કે હોર્સ રાઇડિંગ ને એવું બધું હોય એટલે આપણે ઘોડાની રીલું એમ બનાવવાની છે ને અત્યારે અમે રીલ ઉતારવા જઈએ છીએ. હું ને મિલન મમ્મા જઈએ અને એવું કંઈક લોકેશન છે તમે જોવો છો. અને અમે લઈ લીધી છે આ ગાડી એક નંબર. એક સમયે અમે ફોર્ચ્યુનરમાં જાઉં અને આ બધું બેકગ્રાઉન્ડ આમ જોવો લોકેશન બધું અહીંયા એમ છે એટલામાં મજા આવ્યા કરે. આપણે મસ્ત મજાના લોકેશન આવી ગયા છે ને અહીંયા જોવો સનસેટ હે, અહીંયા દરિયો હે મસ્ત મજાનો. અને અહીંયા શાયરીની બહાટી હાલે છે. જીવે ઘોડા ને ઘોડે જીવ, આ તો મોત આવે તોય મંજૂર છે આ ઘોડાનો પ્રેમ. એટલે આવું કંઈક છે. અને હાલો હું એક શાયરી બનાવી નાખું, શાયરીને પણ આમ ઘોડા માટે રીલ બનાવી નાખું. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જુઓ કેવી ઉતરે. અને તમે રાણીના વિડીયો તો જોઈએ જ તે, અને કેવા લાગ્યા કોમેન્ટ કરો. નહીં હજી નહીં મેકા હોય તો વાંય આવી જાય. કન્ટિન્યુ ગાઈસ. તો ગાઈસ છેલ્લી ક્લિપ બનાવવાની હતી રીલ, પણ ન બની. બહુ મહેનત કરી પણ કાંઈ વાંધો નહીં, કાલે આવીશું. આજનો એક દિવસનું થઈ ગયું હે એટલે કાલે પાછા આવીશું આપણે. અને અત્યારે હું આગળ છે ને છેલ્લે ક્લિપો જોડી દઉં છું. એમ ભાઈની ગયા ત્યાં ઘોડે છોડવા એ ક્લિપો જોડી દઉં છું. એ પહેલાં તમે જોઈ લો જ્યાં સુધીમાં અમે ઘરે પૂગી જઈને. અહીંયા બાવળિયા છે પાછા, એ બવિયા હલવાણા. અહીંયા બે સકરો એક મોર છે ને, બોલવું કરે છે પણ કેવું બોલે ખબર હે? હું છેલ્લે હું કરે એટલે, કારણ કે છે ને બોલાતું નથી એનાથી. નાગરે જો બોલે તો તમને અવાજ સંભળાવું. એની પહેલાં છે ને હવે એ કામ કરીએ અમે પૂગી જઈએ ગાડીએ અને ઘરે વૈયા જઈએ. ત્યાં સુધીમાં તમે છે ને ક્લિપો જોઈ લો. આપણે રાણીની ક્લિપો આવી છે ને, એમ ભાઈ ઘોડે છોડી હતી એ ક્લિપો આવી છે, અને બંસી છોડી હતી એવી ક્લિપો આવી છે. એટલે એ તમે જોઈ લો. ત્યાં સુધીમાં અમે ઘરે પૂગી જઈએ. ચાલો કન્ટિન્યુ ગાઈસ. તો મિત્રો આજે આપણે પાછી રાણી છોડી નાખી છે ઘણા દિવસો પછી, રામનવમી પછી આજ પાછી છોડી છે. જુઓ અને ભાઈ આપણે પુથીભાઈ બેસી ગયા છે. राम राम। ચશ્મા બસમાં તમે ખાલી જોવો ગુલાબી પટ્ટી હોય અટ્યાની ભાઈ રોલો પાડવો પડે ને ગામમાં. તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો બનાવી રહ્યો બ્લોગમાં. નવાકડી કેવી ગાલે છે એ જોવો. પુથીભાઈ બેઠા છે એટલે બરોબર.
તો ફાઇનલી એમ ભાઈ ઘોડી બાંધે છે અત્યારે. ઘોડીને અત્યારે થોડીક રનિંગ કરાવી છે એટલે ઘોડી થોડુંક પાણમાં હતી પણ અત્યારે પછી ટાઢી પડી ગઈ છે. સામાન બમાન ઉતારી લે પછી તમને બતાવી. તો ફાઇનલી અત્યારે એમ ભાઈ સામાન ઉતારે છે. તો એમ ભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? આજે હતું એવું કે મહેમાન બેમાન આવ્યા હતા આજે, એટલે મહેમાન હતું સ્પેશિયલ ઘોડી છોડી હતી. તો તમે એમ ભાઈ નો રોલો જોવો, તમે ખાલી ચશ્મા જોવો એમ ભાઈ ના, તમે સ્પેશિયલ પંચાળ થી મંગાવ્યા છે ચોટીલા બાજુથી. તો ફાઇનલી અત્યારે એમ ભાઈ લગામ બગામ છોડે છે. તો તમે જોવો ઘોડી ખીલે બંધાય છે. રાઇડિંગ કરે કઈ રીતના રાઇડિંગ કરે, રેડી કરે છે કે નથી કરતા એ કોમેન્ટ તમે કરી દો ને આપણે એને કહેવાની ખબર પડે. અને અત્યારે અમે ઘર સાઈડ નીકળી ગયા છીએ. તમે લોકેશન બધું વાળ્યું વિસ્તારનું અને સનસેટ રાબડો આવે. જો આ રાબડો હે અહીંયા ગોળ બને ગાઈઝ. આપણે ઘોડા માટે ગોળ બને અહીંયા. આપણે ફેક્ટરી છે અહીંયા આખી. એવું કંઈક લોકેશન જુઓ તમે, મસ્ત મજાનું બધું હે. સનસેટ જુઓ, સુરત દાદા છે જરી જરી. એટલે ચાલો હવે આપણે ઘરે પૂરી જઈએ ને તમે કોમેન્ટ કરી દો તો થોડી હરખી આપે છે કે નથી આપતા. તમને પવનનો અવાજ બહુ વધારે આવતો હશે એટલે એની પહેલાં છે ને આપણે ઘરે પૂરી જઈએ ને આગળ હું તમને અપડેટ દેતો રહું કે હું થવાનું હોય. એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં તમે બનાવ્યો અને સબસ્ક્રાઈબ ને ફોલો જરૂરથી કરી લો એટલે આવા નવા વિડીયો આવતા રહે. ફાઇનલી ગઈ આપણે ઘરે આવી ગયા અને તમે વિડીયો જોયા કેવાક લાગ્યા એ કોમેન્ટ કરો અને આગળ બંસીના પણ છેલ્લે જોડી દઈએ. એની પહેલાં આ બ્લોગ અહીં જોઈન કરી દઈએ. આ બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો એટલે આવા નવા વિડીયો આવતા રહે. હવે ચાલો મળીએ નવો બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ.